કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાનીની સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખૂબ મોટી જાહેરાત કરવામાં આવી છે। સોશિયલ મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે નુકસાનીની સમીક્ષા અને સર્વેની કામગીરી સતત પ્રગતિ પર છે, તેની પર મારી નજર છે। સાથે જ હું મંત્રીઓ અને અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છું। ટૂંક સમયમાં તરત જ સહાય જાહેર કરવામાં આવશે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। રાજ્યમાં ઠેર ઠેર એક તરફ ખેડૂતો પાક નુકસાની માટે જે ટીમો સર્વે કરવા જાય છે તેનો વિરોધ કરી રહ્યા છે, તો બીજી તરફ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્લેટફોર્મ એક્સ પર એક ટ્વીટ કરીને મહત્વની જાણકારી આપવામાં આવી છે કે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે। કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઊભી છે। રાજ્યના મંત્રીશ્રીઓએ પ્રત્યક્ષ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતોની સ્થિતિ જાણી છે। તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે। હું સતત આ સંદર્ભે મંત્રીશ્રીઓ અને અધિકારીઓની સાથે સંકલનમાં છું। ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ખેડૂતોના આ નુકસાનમાં સહાયરૂપ થવા માટે ટૂંક સમયમાં રાહત સહાય પેકેજ જાહેર કરશે। તો હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ જાહેરાતને પગલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ખેડૂતો પ્રત્યેનો સંવેદનશીલ અભિગમ અને તરત કાર્યરત થવા બદલ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરું છું। સર્વેની તાત્કાલિક શરૂઆત અને ઝડપથી રાહત આપવાનો નિર્ણય પ્રોએક્ટિવ નેતૃત્વનું એક ઉત્તમ ઉદાહરણ છે। આમ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતો માટે રાહત પેકેજ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। અને આપને એ પણ જણાવી દઈએ કે રાજ્યભરમાં પાક નુકસાનીનો સર્વે 3 દિવસમાં પતાવી દેવા માટે સરકારે આદેશ આપ્યો છે। વાત કરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની, તો 25મી ઓક્ટોબરથી રાજ્યમાં જે કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થયો તે પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કૃષિ મંત્રી જીતુ વાઘાણી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, આ પછી રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરિયા અને સાથે જ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાને ગ્રાઉન્ડ પર મોકલ્યા હતા। આ ચારેય મંત્રીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને આ પછી એક અહેવાલ તૈયાર કરીને આ મંત્રીઓએ કેબિનેટની મિટિંગમાં રજૂ કર્યો હતો, જેના પછી સરકારે ત્વરિત ધોરણે સર્વે શરૂ કરી દેવાના આદેશ આપ્યા હતા। અને હવે સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે આગામી 3 દિવસમાં રાજ્યભરમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવે। તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।